ગુજરાતી વાર્તા દાદાનો ડાંગરો. ગામની સાંજ. હરિયાળી ખેતરો વચ્ચે એક નાનકડું ગામ જ્યાં સજીવ સંસ્કૃતિ અને ભાઈચારો જીવંત હતા. ગામમાં એક વકીલ રહેતા જેમને બધા પ્રેમથી દાદા કહેતા. દાદા અનુભવી અને સંસ્કાર મૂર્તિ હતા. ગામના લોકો તેમની સલાહ માટે તેમને મળવા આવતા. દાદાના ઘરમાં એક વિશેષ વસ્તુ હતી, એક જૂનો ડાંગરો જેને તેઓ સ્નેહથી સાચવતા. દાદાનો ડાંગરો સાવ સામાન્ય લાગતો, પરંતુ તે માત્ર એક ખોડિયું ન હતો, તે એક વારસાગત સંસ્કૃતિનો પ્રતિનિધિ હતો. દાદાએ પોતાના યુવાનીના દિવસોમાં તેને ખેતીમાં ઉપયોગ કર્યો હતો. એ ડાંગરો તેમની સાથે અનેક સંજોગો અને સંઘર્ષોનો સાક્ષી હતો. તે માત્ર એક ખેતીનું સાધન ન હતું, તે મહેનત અને પરિશ્રમનું પ્રતીક હતું. દાદા તેમના પુત્રોને વારંવાર કહેતા કે એ ડાંગરો તેમની મહેનતનું પરિણામ છે. આજની પેઢી માટે બધું સહેલું છે, દાદા કહેતા, પણ આ ડાંગરાએ અમને શીખવ્યું છે કે પરિશ્રમ અને ધીરજ ક્યારેય નિષ્ફળ જતા નથી. પણ યુવા પેઢી માટે એ ફક્ત એક જૂની વસ્તુ હતી, જે હવે અનાવશ્યક લાગતી હતી. એકવાર દાદાનું આરોગ્ય નબળું પડવા લાગ્યું. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા. ગામમાં બધા ચિંતિત થયા, ઘરમાં બધા વ્યસ્ત હતા અને લોકોએ પણ એ ડાંગરાની પરવા ન કરી. એક દિવસ તેમના પુત્રોએ વિચાર્યું કે હવે આ જૂની વસ્તુ રાખીશું તો શું? તેથી તેમણે નક્કી કર્યું કે તે બાંધકામ માટે કામમાં લઈશું. ડાંગરો વેચી દેવામાં આવ્યો. દાદાએ આ ખબર પડતાં જ તેમનું હૃદય તૂટી ગયું. તેમનાથી બોલાતું ન હતું. એ ફક્ત એક ખોડિયું ન હતું, તે એમની જિંદગીનું એક મહત્વપૂર્ણ ભાગ હતું. પણ પુત્રો એ સમજવા માટે તૈયાર ન હતા. કેટલાક મહિના પછી દાદા સ્વસ્થ થયા. એક દિવસ તેઓ ખેતર પર ગયા અને જોયું કે હવે બધું મશીનથી થાય છે. દાદાને આનંદ પણ થયો, પણ સાથે દુઃખ પણ લાગ્યું કે હવે મહેનતની પરિભાષા બદલાઈ ગઈ છે. તેમ છતાં દાદાએ પોતાના પુત્રોને સમજવાનો પ્રયત્ન કર્યો કે જીવનમાં મહેનત અને નિષ્ઠા જ મહત્વની છે. વર્ષો વીતી ગયા. દાદાએ હવે નથી રહ્યા, પણ દાદાનો સંદેશ હંમેશા જીવતો રહ્યો. પુત્રોએ વર્ષો પછી સમજાવ્યું કે દાદાના ડાંગરાનું મૂલ્ય ફક્ત એક ખોડિયું ન હતું, તે જીવનના પાઠનું ભંડાર હતું. દાદાની યાદ સાથે તેમણે નક્કી કર્યું કે હવે મહેનતને ક્યારેય અવગણશે નહીં. આ વાર્તા અમને શીખવે છે કે જૂની વસ્તુઓ ફક્ત વસ્તુઓ નથી, તે સંસ્કૃતિ, પરંપરા અને મહેનતના પ્રતીક છે. દાદાનો ડાંગરો એ સાચા અર્થમાં જીવનનું દર્શન હતું.